ભલે રામ, ખૂબ રામ. આજે અમાવસ થઈ ગઈ છે ને, મહાબીજ આવે છે વાહે. એ દિવસ આ દરેક વડીલ જાણે છે, બકરા આલ્યા એવું દરેક જાણે છો ને. અત્યારે ભલે બંધ કરી નાખ્યા છે પણ પેલા આલ્યા છે ને. આ વસ્તુ જેને જેને આલે મોટી બીજનું આલે એવું કહે છે ને, તો દરેકે આલેલા છે. તો તે કદાચ જેને જેને ઘેર આલ્યા હશે ને, જે વસ્તી કદાચ એના નામથી બકરા આલ્યા બલી આલી હશે ને, એના જોડ શ્રીફળ લઈ અને પ્રાર્થના કરજો તમારા પૂર્વજોને અને એની માતાને પ્રાર્થના કરીને આલજો કે લે માં, કદાચ મારા વડીલોએ આલ્યા જ, પણ અત્યારે અમે ખાતા નહીં અને કોઈ જીવ હત્યા કરતા નહીં, પણ લો તમારા માટે જોડ શ્રીફળ આલી અને પછી એને ચોખાનું નિવેદ આલજો. આટલા કદાચ એક કામ તમારે દેવી કરી દીધું હશે ને, તો એના ઉપર ભરોસો રાખજે કે તારી કૃપા મારું કશું નહીં માં, તું કરે એ ખરું, હું કઈ જાણતો નહીં, હું નિમિત્ત બન્યો માં, તારા ચમત્કાર છે આટલું કહી દો ને. તમારી માતાઓ રાજી થઈ જાય, તમારો દેવ રાજી થઈ જાય, તમારા કુખમાં જે ધૂળતું હશે ને એ દેવ રાજી થઈ જાય કે જા આજ મારું નામ લીધું. કદાચ હાજરી આવી હશે ને અને ધૂણીને કીધું હશે કે કાલ સવારે મોબાઈલ લાવવાનું, તો એને પ્રાર્થના કરજો કે તારી દયાથી લાવ્યો છે, તારી કૃપાથી આજે મને નવો ફોન મળ્યો છે, તારી કૃપાથી ગાડી લાવ્યો છે, તારી દયા છે. તો તમારું દેવ તમારી માતા રાજી રહે છે, એને હકદાર બની જાય છે. કોઈ એવું કે હું મારી મહેનતથી લાવ્યો છું, મેં આટલી મહેનત કરી તે દાડ મને આ ફોન મળ્યો છે, મેં આટલી મહેનત કરી એના પછી મને નોકરી મળી છે, તો તમારું દેવ પાછું પડી જાય ને, એ નોકરી જતી રહે. કંઈક અડધે પાર નોકરી થવા નહીં દે, જિંદગી પૂરી નહીં થાય એના પહેલાં ખંડિત થઈ જાવ ને. શું કામની તમારી નોકરી ખરી? કામ લાગે ખરી? તો હું દરેકને કહું, શું કામ તમારા વડવા કરતા જઈને જતા રહ્યા ને, એ લાઈન સામેથી પકડ લેજો. ના ખબર પડે ને તો કોઈને પૂછી લેજો કે આપણા બાપ દાદા એ કયા દેવને પૂજ્યા, એની માફી માંગીને શ્રીફળ હાલીને કહેજે કે લે હું જે ખાવું એ ખવડાવું. શું કહેવાય? અમે જે ખાવાના એ જ ખવડાવીશું. કદાચ તને જીવ આલીને તને રાજી કર્યું હશે ને, પેલા વર્ષોમાં બધા એ જીવ ખાધા જ, બકરા ખાધા જ, મરઘા ખાધા જ, પણ અત્યારે અમે નહીં ખાતા ને. લો દેવ, કદાચ તું એક જીવ આલવાથી જીવ બસાવી શકતો હોય ને રાજી થતો હોય ને, તારા નામથી 5 કે 7 જીવને ખવડાવી દઉં, રાજી થાય કે ને, ઓટોમેટિક તમારું દેવ રાજી થઈ જાય. રામ રામ. અરે ગમે તેવી શમશાનની મસાણી મેળવી કદાચ તમારા ઉમરા ઉપર ઊભી હશે ને, એને મરઘી ખાધી હશે કે મરઘા ખાધા હશે, પણ એને આલ્યા વગર નહીં ગઈ હશે ને, એને પ્રાર્થના કરજો કે માં તું એરિયાની આ જગ્યાની હરવા ફરવા વાળી સાહેબ શમશાનની છે, તું માં કહેવાય છે ને. લો આ એક લાપસીનું નિવેદ આલું ને એક શ્રીફળ આલુ કાંડાય, મસાણી મેરડી ઊભી રહી જાય. એ તમારા સામે ખરાબ નજર નહીં નાખે. આવી હું મેરડી બેઠી છો. હો રાવ, આ જાતે કરાય, ભરોસો રાખીને કરાય, દેવ ઉપર વિશ્વાસ મૂકીને કરાય કે દેવ હું તારા નામથી કરું છું. કદાચ તમારું દેવ, તમારા દેવના તમે ગુના કર્યા છે, પણ મારા જેવી મેરડીને 2 અગરબત્તી કરીને કીધું હશે ને, તો મેરડી આડીખમ ઊભી રહીશ, તમારા ઉંમરે ઊભી રહું અને એ દેવને કહી દઉં કે જા વસ્તી ન્યાય કરે છે ને એનો ન્યાય કરી દે. એને સારું નહીં કરે તો કોઈ વાંધો નહીં, પણ એનું ખરાબ ના કરીશ, આવું કહીને હું ઊભી રહું ને, તે દાડ તમારી માતાઓ રાજી થઈ જાય, તમને ખોળે લઈ લે કે લે આઈ દીકરા. એમને એમ કોઈ દેવ રાજી નહીં થતું, શ્રીફળ આલવાથી કોઈ દેવ રાજી નહીં થતું. પ્રેમથી આલવું પડે કે તું માં છે. અરે હજારો લાખો ગુના કર્યા છે, માં લે આ તારા શરણમાં પાઘડી મૂકીશ, હું તારો દીકરો છું. મારા બાપ દાદાએ નહીં કીધું ને, માં અત્યાર સુધી હું દુનિયા ફરી લીધું, મંદિર જોઈ લીધું, માં કોઈ તારા જેવું દયા નહીં કરી. માં લે આ પાઘડી તારા શરણમાં મેલી, તમારી માતા આશીર્વાદ આલે કે જા દીકરા સુખી થા, કોઈ દિવસ પાછી નહીં પડે. આવી પ્રાર્થના કરવી પડે કે નહીં? તો તમે કરો કે નહીં? રામ ખૂબ રામ.
દર રવિવાર હું આટલી સલાહ આલું છું, દરેકને આલું છું, અને દરેક સુધી પહોંચાડું છું કે જાઓ કદાચ ઘેરથી ના આવાય એવું હોય ને ઘેર બેઠા જોઈ લેજો. સમય દરેકનો આવશે, દરેક માટે બેઠીશ. મારો દરબાર કે મારું સાનિધ્ય દરેક દુખિયારા માટે બેઠું છું. તમને ઓનલાઈન કદાચ ફોન દ્વારા પૂછવું હોય ને તોય તમને કહે છે કે રવિવારે આવી જજો, હરુભરું વાત થઈ જશે. પણ પહેલાં કદાચ ઘેરથી નીકળો ને તમારી માતાને 2 અગરબત્તી કરીને ભેગી લઈને આવજો. મને તમારા શ્રીફળની જરૂર નથી. આ બાજુ કંઈક એના હવન થઈ જતા હશે અને ચૂંદડી લાવો, એના ઢગલા બંધાઈ અને પેક થઈ અને પાછી મૂકાઈ જાય આમની આમ. પણ કદાચ એ શ્રીફળ લઈને તમારી માતાને આલજો અને આગળ કરજો કે લે માં હેન્ડ, હું લંબેડા ગામ જાઉં, શિંગારની પીડીની માતા કર, જે કોઈ નડવાવાળું દેવ હશે ને એને આગળ કરી લેજે. તારે તમારી માતા તમને પડતા ને જે દુઃખ પડે છે ને એના ન્યાયવાળી દરેક માતાને આગળ કરશે કે લે તારું સમાધાન કરાવું, લે હેડ તું મારા ભેગી. તેદાર તમારી માતા ઊભી રહેશે ને કહેશે કે આટલી માતાઓનું દુઃખ છે, આનું આટલું સમાધાન કરાવી દે, જા હું મારી વસ્તીને હાંસવી રાખી. હું મેળડી એવું કહું છું. રાવ સમજો છો ને? હા, હું એવું કહું છું. કદાચ તમે આ નારિયેલ અગરબત્તી બધું જ કામનું, કોઈ ખોટું નહીં, પણ તમારી માતાના નામથી કોઈ છકલાને છણ નાખી દો, અથવા કોઈ કૂતરાને બિસ્કીટ ખવડાવી દો, અથવા કોઈ ગાયને રોટલી ખવડાવી દો, એટલે તમારા કંઈક કરતા નડવાવાળા દેવ દૂર થતા જાય, તમારી માતાને સત મળતું જાય ને તો તમારા 4 ખૂણા હાંસવી રાખે કે ના મારી વસ્તી બરાબર કરે છે, મારો દીકરો ભલે દુઃખી ભલે ગરીબ પણ મારો છે, જેવો છે એવો હું બેઠી છું ને, જા તારા ન્યાય કરાવી દે એમ કરી અને સામે ઊભી રહી જાય ને તો ગમે એવી મસાણી મેળવીને પાછી મોકલ દે કે જા મારો દીકરો શું કરાવવા બેઠી. આટલી બાહેદરી તમારી માતા આલે છે, તમારું દેવ આલે છે. મેં કયો ગુનો કર્યો છે? તું મારી માં 1000 વાર કદાચ ગુના થયા છે ને, લે આજથી કદાચ એક ગુનો થાય ને એમાં પેલી સજા મન હાલજે, લે તારું નિવેદ કરું જ ગમે એવા તળે નડવા વાળા દેવને. તમારી માતા કોઈ કમજોર નહીં ગાંડા. મારા જેટલું સત આલ્યું છે એને, મારા નાથે આલ્યું છે એને અપનાવો, અપનાવો. ઊંઘમાં નહીં રહેવાનું. આ ગોળી ખવાય જ, જ્યાં ખાવાની હોય ને તાવ માથું હોય જ, પણ ખોટો કોઈ મોટું દવાખાનું આવી ગયું ને પહેલાં તમારા દેવ તમારી માતાને પ્રાર્થના થાય કે માં કદાચ આટલો પૈસો મારાથી ના ભરાય, કંઈક કૃપા કરજે, થોડું નોર્મલ કરી હાલ ને, તો દવા ગોળીમાં એનું કામ થઈ જાય. પણ કદાચ 5-50 હજાર રૂપિયાનો, લાખ રૂપિયાનો ખર્ચો આવતો હોય ને ત્યારે તમને તમારી માતા સામે જોવું પડે છે. અને કંઈક મોટી બીમારી કહી દે ને ડૉક્ટર, પછી ડૉક્ટર એવું કહી દે ભગવાન ભરોસે, તેદાર તમને ભગવાન દેખાય એક માલિક બસાઈ લેજે. પેલા માલિકને કીધું હોત તો, પહેલાં તમારી માતાને કીધું હોત તો બસી ગયા હો કે નહીં? તો હું એ જ કહું, પહેલાં તમારી માં, પછી પારકાની માતા. હું શું પારકી, પણ છલા મારા નાથે આલ્યું છે ને સત, એટલે આલું. મારા નાથે મારા દીકરાને નિમિત્ત બનાવી અને એને હાથે જેટલા જેટલા કદાચ દુઃખ લીખી દીધા છે ને એ મટાડ્યા વગર હું શિંગારની પીડીની મેરડી પાછી પડું નહીં ગાંડા. રામ રામ, ખૂબ રામ. એટલે તમને કહું કે કદાચ મારો દીકરો નિમિત્ત બન્યો, કદાચ એ ના હોત તો હું મેલડી અહીં ના બોલી હોત. એના દ્વારા બોલું. મને બધી વાતની જરૂર પડે છે. તમારા સુધી અવાજ પહોંચાડવા માટે માઇક લગાડવા પડ્યા કે નહીં? એમનું એમ સાંભળાતું નહીં ને, તો નિમિત્ત દરેક બને છે. પણ કામ કરવા વાળો તો તમારો માતા અને મારો ભગવાન બેઠો છે.
આખું નિર્ભર રાખે છે. ગમે એવા ગુના માપ છનાપ એના હાથમાં જ. તમે રામ 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 કરી અને જેટલું જપ કરો ને એટલા આગળ વધી જાઓ. એના પછી કોઈનું એટલું સત નહીં કે તમને પાછું પાડી લે, કોઈમાં એટલી તેવડ નહીં કે એના દીકરાને પાછો પાડી જાય. એટલું સત મળી જાય તમારી માતાને. પણ અત્યારના શું કરે? શાંતિ રાખો ને થોડા નવરા થઈને ભક્તિ કરાય. ટાઢ વાગે 4 વાગે જગાય નહીં, શાંતિથી ઊંઘવા દો. ઊંઘતા ઊંઘતા સવારે 7 વાગે પછી ના આવે. ત્યારે માતા એવું વિચાર કરે કે હારું કઈ રીતે એને સમજાવું. કદાચ એમાં કોઈ બાઈ એવી ઉતાવળી હશે ને, હવે તો ટાઈમ થઈ ગયો, ઉઠો તો ખરા, શાંતિ રાખ, ઉઠાઈશ, ઉતાવળ હોય જવા દે. પછી એ કહી દે કે હવે શું કરું ભગવાન, મારાથી સમજતા નહીં. તારે તમારી માતા એવું કે ને થોડી વાર લપેડાવા દે. થોડો સમય એને હજી કષ્ટ પડે, એ સાંભળે નહીં તમારું, ના સાંભળે. અઠવાડિયું થાય એટલે પનીરનું શાક બનાવું, શાક પૂરી બનાવીશ, સારું ખાવા જોઈએ છે ને. ત્યારે તમારી માતા એવું વિચાર કરે. હું દરેકને એવું કહું છું કે તમે બજાર ગયા હશે ને 500,000 રૂપિયા એમ જ ઉડાડી દીધા હશે. કોઈ સામાન લઈ આવ્યા, કોઈ ભાઈબંધ મળ્યા હશે, કોઈ સંબંધીમાં છા પાણીમાં નાખી દીધા હશે. પણ એના માટે 20-30 રૂપિયાના અથવા 50 રૂપિયાના ફૂલ લઈને તમારી માતાને ધરાવજો. સવારે જે દાડ તમને સમય મળે ને તે દાડ કહેજો કે માં બજાર ગયો, લે તારા માટે ફૂલ લાવ્યો અને આ ફ્રૂટ લાવ્યો કે આ પ્રસાદી લાવ્યો. માં તું રાજી છે, હું રાજી રહીશ. માં તું રાજી તો હું રાજી. તારે તમારી માં રાજી રે કે નહીં? ખૂબ રાજી રે. પણ આ બધું નહીં દેખાતું. અઠવાડિયામાં એક આટો માળા લાવ્યા અને એ જ તમારા ફૂલહાર હુકાઈ અને ત્યાં પડ્યા હશે, પણ એને ઉઠાવવાનું કામ નહીં કરે. એને સવારમાં તમે નાઓ એવી રીતે છનામણી નાખીને છાપ સૂતર રાખાય. એના ઉપર ધૂળ ના ચડવી જોઈએ. જેમ તમે શોખો છો ને એવા એને શોખી રાખવી પડે છે. એ દરેક જાણે છે. આવું બધું કરવું પડશે. હો રા હું એવું કહું, એક બીજી વાત કહીશ કે અહીં આવો તો ભલે આવજો, કોઈને ના નહીં, પણ મારા સાનિધ્યમાં દારૂ છોડ્યા પછી દારૂ પીવા વાળો વ્યક્તિ ના આવશો. નકર મારી નજર ખરાબ છે. પહેલા કહી દઉં, એડવાન્સમાં કહી મૂકું, કાલ કોઈ નુકસાન થાય મારા સેવકોને કે મારા દીકરા સુધી એની વાત ના પહોંચવી જોઈએ. કે મેરડી ભારી પડી છો. રાવ ખાવ તો તમારું અને પીવો એ તમારું. મારા જોડે કોઈ રજા નહીં મળશે અને હું કોઈને જબરજસ્તી બંધ ના કરાવીશ. બરાબર છે ને? તમારી ઈચ્છા હોય તો છોડી મૂકજો અને છોડ્યા પછી તમારી નવી જિંદગી તમને મળી જશે. પણ હું કોઈને રજા કે બંધ કરાવવા વાળી નહીં. અને મારા સાનિધ્યમાં દારૂ પીધા પછી કોઈ આવતો નહીં, નકર મારી નજર હંમેશા માટે ખરાબ છે અને હું ખરાબ મેળડી છું. ભલે રા અમુક કે હું દરેકને કહું, તમારી તેવડ હોય તો આને મૂકજો. કોઈ જબરજસ્તીમાં આવતું નથી અને હું કોઈને જબરજસ્તી કરાવતી નહીં કે આજથી ના જોઈએ. પણ આ જાતે નિર્ણય લઈ લેજો ને જાતે વિચાર કરી લેજો. કહું તો તમે આ ચોખાનું નિવેદ આલો ને તે દિવસ જોડ શ્રીફળ તો તમને આલવા પડશે, પણ એક લીલું શ્રીફળ લઈ લેજો કે માં આ વકરો માને થાય ને વર્ગો માને થાય. એને 5 છાંદલા કરી અને થોડા ફૂલથી વધાઈને આલજો. આ દરેકને કહું, તમારી જેટલાની વસ્તીએ કદાચ આલ્યું હશે ને, ખવડાવ્યું હશે ને, તો આટલું કામ જરૂરથી કરજો. જાઓ, હું મેલડી એવું કહું.
તો તમારે કદાચ કોઈ ઝાપડી નડવાવાળી હશે અથવા કોઈ મેરડી નડતી હશે ને તો ઊભી રહી જશે કે હક તો આલે છે ને, આટલામાં રાજી થઈ જશે. ઓ ખૂબ રામ રામ રામ, દરેકને રામ. આટલું માઇન્ડમાં રાખજો. સવાર પડે તે દાડથી કદાચ ચોકસાઈ કરી અને તમારી માતાને હરખી અરજી કરી આટલી આગળ કરીને કરજો ને તો દરેક દેવ સુધી પહોંચી જાય. દરેકના પૂર્વજથી હું એવું નહીં કહું કે તમે હજી બહારની માતાઓ લઈને બેઠા જ, કંઈક લઈને બેઠા જ. કોની માનતા બાકી માતાજી મારું કામ નહીં થતું, હું એવું કહું પેલી માતા આવીને ઊભી રહી ગઈ, એને શું જવાબ આલું? એક એક મારું હાલ દે હું જતી રહું, એને છોડી દઉં, મારે કશું કામ નહીં. પણ એની એવું કીધું કે મારો દીકરો હારો થઈ જાય ને, જ્યાં હું 5 શ્રીફળનું તોરણ લઈને આવી અને 6 કિલો પેડા લઈ હજુ આલ્યા નહીં, તો મારે એ માતાને કહેવું પડે છે કહું. અને ગંડવાયા પછી કઈક વ્યક્તિના મૃત્યુ થઈ ગયા, કઈક જવાન દીકરાને લઈ લીધા, કઈક દીકરીઓ જતી રહી. આ દેવદૂત શું કહેવાય? આ દેવદૂત કહેવાય. ખૂબ રામ. આ દેવના દૂત સમજણ નહીં પડતી અને હજી સમજી લેજો. હું તમને કહું કે ના કહું, તમારી વસ્તીમાં કદાચ કોઈ માનતા હોય ને તો જાતે કબૂલ કરી લેજો, મને પૂછવાની જરૂર નહીં. હો આ એડવાન્સમાં તમને કહી આલું કે મને પૂછો ના પૂછો, પણ હું કહું એટલે તમારા લાઈટ થઈ જવું જોઈએ. મારા ડોહાની એક માનતા હતી, એને જઈ અથવા ઘેરથી એક શ્રીફળ લઈને ચોખ્ખું પાણી 2 અગરબત્તી કરીને પ્રાર્થના કરજો, દેવ જા હું કરી દી પણ આવી રીતનું કરી દઈશ. આજ મારો સમય નહીં, આજ મારા જોડે સગવડ નહીં, મને આટલા સમયનો ટાઈમ હાલ ને 6 મહિના 12 મહિનાનો હું કરવા તૈયાર છું. તો દેવ રાજી રહેશે કે જા કરજે, કોઈ વાંધો નહીં. તમારે જોડે નિહાકો નહીં નાખશે, આશીર્વાદ આવશે કે જા કરી દેજે, આટલા સમય હતી હજી રાહ જોઈ લઈશ, હજી ઊભો રહીશ. કોઈ માતાનું કીધું હશે ને કે માં હું આટલી ધજા લઈને આવીશ તારા જોડે, તો એની માતાને એક શ્રીફળ આલીને કહેજો કે માં અત્યારે સમય નહીં બન્યો ને, સમય બની જાય એટલે હું તારે મંદિર સુધી તારા સાનિધ્ય સુધી ધજા લઈ અને શ્રીફળ લઈને આવી, માં અત્યારે ક્ષમા કરજે. તો એ માતા ઊભી રહેશે. હો આ દરેકને કહું છું, કોઈ ના કોઈ માનતાવાળા છે, અમુક છે જ મોટામાં મોટી બાધાઓ પડીશ. કંઈક દેવ મને કહે જ કોક કુવાસીની ખોળા પાંથર્યા છે ને એની ઊભી ને ઊભી બોલે. તો હું એવું કહું કદાચ કામ ના થયું હશે ને એક શ્રીફળ આલી ને માફી માંગજો કે માં મારું કામ થયું નહીં, લો આ એક શ્રીફળ આલું, તમે રાજી રહેજો, હું તો રાજી છું. મારા ભાગમાં નથી ને માં, એમાં તારો કોઈ દોષ નહીં. આટલું કહી દો ને, ના હોય તોય તમને આલે જ. દેવી શક્તિ ના હોય ને, ના લીખ્યું હોય તોય આલે. લે નારાજ નહીં થા, ઉદાસ ના થા, લે દીકરી આલ્યું.